જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બધા મજામાં આવીશું. જો સવારનું કામ ઉપાડ્યું છે. પહેલાં બેડશીટ સાફ કરી નાખી છે. હવે છે ને કચરાની વાર લીધા છે, બેડશીટ સાફ કરી લીધી છે. હવે ઈંડાનો સાફ કરવો છે. પાણીનો વારો હતો આજે. મંદિર સાફ કરી નાખું. નાહી લીધું છે પહેલાં. પછી હવે જો બધું મંદિર જો કેવું થઈ ગયું છે પહેલાં બતાવી દઉં તમને. જો મંદિરમાં કેટલી રજ થઈ ગઈ છે. હવે બધું મંદિર સાફ કરવામાં કુળદેવી બહુ જ રજીમાં છે. હાલો હવે બધી મંદિરની સફાઈ કરી લઉં. નીચે ભૈરવ બાબા બેહાડ્યા છે અને બધું ચોખ્ખું કરી લઉં નિરાતે, અને પછી તમને મળીશ. તો ઉપર એટલી રજ થઈ ગઈ છે મેળામાં. તો પિત્તરની માથે કેટલી રજ દેખાય છે. આ બધા પિત્તરના છે ને વાસણ પાછળ ભર્યા ને આજુની એ બધા બહુ રજવાડા થયા છે. આ બધા તો ઘસેલા જ છે. એ બધા છે ને આ ઘઉંના બાચકા થયેલા છે. પાવડર ભરીને રાખી દીધા છે. અમારે કોઠી નથી ને એટલે અમે બાચકામાં ભરીને રાખી દઈએ છીએ. હાલો મંદિર સાફ કરી લઉં. છો બધી મંદિરની સફાઈ કરી લઉં. તો બધા ચીકણા થઈ ગયા છે વાસણ. મંદિરને સાફ કરી નાખવું હોય પછી નિરાતે પોતા મારીશ. બધું એક એક કરી બધું અહીંયા રાખી દઉં, અને પછી છે ને મંદિર ચોખ્ખું કરીને પછી પોતા મારી રસોઈ બનાવવાની બાકી છે. રાજેશનો ટાઈમ વહેલો થઈ ગયો છે ને તો સવારે વહેલા તો ઉઠીએ છીએ 5 વાગે. બસ બધે આન તેને બધું કરતી હોય. હમણાં કિચન સાફ કર્યું છે બધું. તો એ હોલ ને કિચનની એ બધી સફાઈ કરી હમણાં. હવે આ મંદિરવાળા રૂમની વાળો લઈ લઉં. હમણાં ટમેટું સાથે કરું ને એક જો સુકાઈ જાય છે. કેવું પોપડી થઈ ગયું છે. હવે મંગળવારે ને રવિવારે કરીએ ને કંકુના સાથિયા ચોખા કંકુના ઉમરો પૂજીએ ને. હવે જો બધું ઉપાડ લો, ડોક કરી લો. જો આમાં ઝૂલો છે. ઝૂલામાં કાંડા નથી બેહાડ્યા, ગણપતિ ને લક્ષ્મીજી બેહાડ્યા છે. જો આ છે ને મેળામાંથી મેં લીધું હતું. મને બહુ જ ગમે નાનકડા રમકડા. જો ઝૂલો હે નાનકડો, કેવો મસ્તીનો હે, મને બહુ જ ગમે. એટલે હું પછી છે ને એમાં એ બેહાડી દીધા છે. બહુ સરસ છબી ઉપાડ લો અને સાફ કરી નાખી દો. જો ટંકોરી કઈ મોટી બધી એક હતી, બીજી લીધી. મોટી બહુ વાગે ને ડીંગ 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 ડીંગ. હાલો મંદિર રૂમ સાફ કરી લીધો છે. મંદિરે સફાઈ કરી લીધી છે. હવે રસોઈ બનાવું છે. અત્યારે વાગ્યા છે 1:20. પહેલાં વાસણ ચડાવી લઉં અને પછી રાંધી. રાતે 2:30 વાગે. હવે ટાઈમ બદલી ગયો છે તડકાની હિસાબી. લસણ તડકો છે ને તો રીંગણા લીધા છે તો રીંગણા બનાવી નાખું. તડકાને ન બનાવાય પણ છે એટલે બનાવી નાખું. હવે લઈ આવી હતી એટલે. અને હાલો રીંગણા શાક ને બાજરાનો રોટલી ઘઉંની રોટલી. રીંગણાનું શાક પહેલાં વાસણ ચડાવી અને પછી લોટ બાંધીશ અને રીંગણાનું શાક વઘારી નાખીશ. અને છાશ આ પાઉંભાજી બનાવવાનું છે ને લઈ આવી હતી વટાણા. મેં તો શું બનાવું આજે તો પાઉંભાજી બનાવી રીંગણા જાજા છે. એક શાક બની જાય એટલે મેં ગાલે શાક બનાવી નાખી દીધું. પાઉંભાજીમાં પેલા વાસણ ચડાવી દઉં. શાક જો બની ગયું છે. લીલા મરચાંનું બનાવ્યું છે હળદરવાળું. લોટ બાંધી લીધો છે. હવે જો રાજેશ આવે ને એટલે રોટલી બનાવી નાખું. શાક બનાવી લીધું છે. રાજેશ એકાટું જ બનાવ્યું છે. રાતે પનીરનું બનાવ્યું હતું ને તો એ પડ્યું છે થોડું. આ 2 રીંગણાનું બનાવી નાખ્યું. 3 રીંગણા રાખ્યા હતા પણ 2 રીંગણાનું બનાવ્યું. જો લીલા મરચાં નાખીને સરસનું પોરું. ચાલો હવે રાજેશ હમણાં આવશે, 2 વાગે આવશે. મિસકોલ મારશે એટલે અહીંયાથી મિસકોલ મારે ને હું પછી રોટલી કરવા બેસી જાઉં. તો એ નાહી લઈ તો રોટલી થઈ જાય. સવારમાં ફ્રીજની સફાઈ ચાલુ કરી નાખી છે. ફ્રીજ સફાઈ કરી છે અને ખીરે બનાવી લીધી છે. બપોર સુધી ઠંડી થઈ ગઈ ને તો ખીરે બનાવી લીધી છે. અત્યારે વાગ્યા 9:30 વાગ્યા. ખીરે બની ગઈ છે. બપોર સુધી સરસની ઠંડી થઈ જાય ને આમાં પછી ફ્રીજમાં રાખી દઉં. કુકરમાં બનાવી છે. એટલે ફ્રીજની સફાઈ કરી લઉં. તો બધું પડ્યું છે વેસ્ટ એટલે સફાઈ કરી લઉં. ખીરે ભેગી બનાવી ખાવા. જો સફાઈ કરી છે ને તો ફ્રીજમાંથી આ મરચાં નાદું છે, કાકડી છે ધોઈને રાખ્યા છે, અને માંડવી હતી. માંડવી હજી ધોવાની બાકી છે. હાલો માંડવી ખાવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં આવીશું બધા. હાલો જો આજ બીજા દિવસનો છે આ
તીખા ભાત બનાવ્યા છે, પાપડ શેકું છે, રોટલી ને સલાડ ને બરી ને છાશ. હાલો જમી લે. આજે રાજેશ જમવા નથી આવવાના એટલે હું જમી લઉં એકલી. તીખા ભાત બનાવી નાખાશ. હાલો કેરી ખાવા. એક પેટી પૂરી થઈ ગઈ, બીજી આવી છે તો બીજી ખોલી લીધી છે. તો સરસ મસ્તીના થાકી ગયા છે, પાછા આવશે. બપોરે તો છે ને ખીર ને રોટલી બનાવી લીધી. સવારે જ ખીર બનાવી લીધી હતી, બપોરે રોટલી બનાવી. અને પછી બપોરે આવ્યા ને તે કેરેક પેટી લેતા આવ્યા. હવે સાંજે શું બનાવીએ કાંઈ નક્કી નથી. અમે રસ્તો નથી બનાવતા, ઉતારીને જ ખાય છે. હાલો બધા કેરી ખાવા. હાલો કેરી ખાવા. આ તો પાકેલી છે એટલે કઈ આપણે દાબો દેવાની જરૂર નથી. હું ખાઈ લઈએ. હાલો બધા આવી જાય કેરી ખાવા.